દેશમાં યુવાનોનો અવાજ દબાવવામાં આ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ એ કઈ બાકી નથી રાખ્યું। 2 દિવસથી જંતર મંતર ઉપર જે સંસદનો ઘેરાવ કરવા યુવાનો એના હક માટે લડવા નીકળ્યા છે। એ પેપર લીક હોય, નેટની પરીક્ષા વારંવાર રદ થતી હોય, બકાલાના ભાવે પેપર વેચાતા હોય, પડદા પાછળના ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ ક્યાંક પેપર લીકમાં છે, ત્યારે આ યુવાનોની, આ વિદ્યાર્થીઓની અવાજ બનવા માટે કાલે સમગ્ર વિરોધ પક્ષ અને રાહુલજીએ નરેન્દ્ર મોદી આવાસની બારે જે ધરણા કરવામાં હતા એ પોલીસ દમનથી એનો અવાજ દબાવવામાં આવ્યો। પણ ભારતીય જનતા પાર્ટીને ખબર નહીં, એવા અંગ્રેજોને પણ આ કોંગ્રેસે ખદેડી મૂકી હતી। તો તમારા જેવા નમાલાને ક્યારેય કોંગ્રેસ માફી નહીં કરે, વિદ્યાર્થીઓ માફ નહીં કરે। સમગ્ર દેશમાં રાહુલજીની પડખે ઉભી રહી અને વિદ્યાર્થીનો અવાજ બની સમગ્ર કોંગ્રેસ આજે રોડ ઉપર છે। આ ભારતીય જનતા સામે આંદોલન કરી અને આ મુખ્ય પ્રધાન છે જે ધર્મેન્દ્ર, એનું રાજીનામાની માંગણી કરી છે।